નમસ્કાર, સ્વાગત છે આપનું 180 ડિગ્રી મેથ્સ યુટ્યુબ ચેનલમાં। આજનો આપણો ટોપિક છે ગણિત ધોરણ 9 પાઠ 6 રેખાઓ અને ખૂણાઓ, જેમાંથી આ વિડીયોમાં આપણે રેખાઓ વિશે અને નેક્સ્ટ વિડીયોમાં ખૂણાઓ વિશે ચર્ચા કરીશું। શરૂઆત કરીએ રેખાથી। રેખા એ અવ્યાખ્યાયિત પદ છે, मतलब કે એની વ્યાખ્યા આપી શકાતી નથી। ભૂમિતિમાં 4 પદો એવા છે કે જેની વ્યાખ્યા આપી શકાતી નથી, જેમાં બિંદુ, રેખા, સમતલ અને અવકાશનો સમાવેશ થાય છે। જે પૈકી આપણે રેખાની વાત કરીએ છીએ, એટલે રેખા અવ્યાખ્યાયિત પદ હોવાથી તેની વ્યાખ્યા ન આપી શકાય, પરંતુ તેની સમજૂતી આપી શકાય। સમજીએ। રેખા અસંખ્ય બિંદુઓની બનેલી છે। કોઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે। બાજુની આકૃતિમાં દર્શાવેલ છે, કોઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે, પરંતુ જો બે બિંદુઓ લેવામાં આવે તો આ બંને બિંદુમાંથી જો આપણે એક એક કરીને બંને બિંદુઓ લઈએ તો બંનેમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય, પણ આ બંને બિંદુઓમાંથી પસાર થતી હોય એવી એક જ રેખા મળે। मतलब કે રેખા પર ઓછામાં ઓછા બે બિંદુ હોય। કોઈ પણ રેખા બનવા માટે ઓછામાં ઓછા બે બિંદુઓની જરૂર પડે। રેખાને દર્શાવવા માટે રેખા AB વડે દર્શાવાય, અથવા તો જો આપણે એને એક અક્ષર વડે દર્શાવવી હોય તો સ્મોલ ABCDના કોઈ પણ અક્ષર વડે દર્શાવી શકાય, પણ જ્યારે એક અક્ષરથી રેખાનું નામ આપવું હોય ત્યારે આપણે સ્મોલ લેટર કરવો પડે। જો આપણને એવું પૂછવામાં આવે કે એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય તો અસંખ્ય રેખાઓ, પણ બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય તો એક અને માત્ર એક જ। એટલે કે રેખા બનવા માટે ઓછામાં ઓછા બે બિંદુ જોઈએ। मतलब કે રેખા પર ઓછામાં ઓછા બે બિંદુ હોય અને વધુમાં વધુ અસંખ્ય બિંદુઓ આવેલા હોય। વાત કરીએ એક કરતાં વધારે રેખાઓ આપેલી હોય તો પેલું સમાંતર રેખાઓ। જો કોઈ બે રેખાઓ વચ્ચેનું અંતર દરેક જગ્યાએ સમાન રહેતું હોય તો તેવી રેખાઓને સમાંતર રેખા કહે છે। અહીં એ પણ નોંધીએ કે જો બે રેખાઓ સમાંતર હોય તો તે કોઈ પણ બિંદુમાં છેદતી નથી। એટલે આપણે એમ પણ કહી શકીએ કે જો બે રેખાઓ કોઈ પણ બિંદુમાં છેદતી ન હોય તો તેને સમાંતર રેખાઓ કહે છે। સમાંતર રેખાઓને સંકેતમાં P સમાંતર Q વડે દર્શાવાય। ત્યારબાદ છેદતી રેખાઓ। જો કોઈ બે રેખાઓ કોઈ એક બિંદુમાં છેદતી હોય તો તેને છેદતી રેખાઓ કહે છે। અહીં રેખાઓ R અને T કોઈ એક બિંદુમાં છેદે છે, આપણે એને નામ આપી દઈએ Z। કોઈ એક બિંદુ Z માં છેદે છે, આ Z બિંદુને બંને રેખાઓનું છેદ બિંદુ કહે છે। અહીં એ નોંધીએ કે જ્યારે કોઈ બિંદુને આપણે દર્શાવીએ તો કેપિટલ લેટર વડે દર્શાવાય અને રેખાને સ્મોલ લેટર વડે, જો એક અક્ષરથી રેખાનું નામ દર્શાવવું હોય તો। ત્રીજું લંબ રેખાઓ। જો કોઈ બે રેખાઓ બંને રેખાઓ 90ના ખૂણે છેદતી હોય તો તે લંબ રેખાઓ છે। લંબ રેખાઓને સંકેતમાં M લંબ N વડે દર્શાવાય। અહીં છેદતી રેખાઓમાં આપણે એ નોંધવું જરૂરી છે કે કોઈ બે રેખાઓ છેદતી હોય તો તે એક જ બિંદુમાં છેદી શકે। मतलब અહીં R અને T એક બિંદુ Z માં છેદે છે। કોઈ પણ બે છેદતી રેખાઓ એક કરતાં વધારે બિંદુમાં ક્યારેય છેદી શકે નહીં। રેખા પછી વાત કરીએ આપણે કિરણની। એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે। અહીં કિરણ એ રેખાનો જ ભાગ છે, પરંતુ તે એક જ બાજુ અનંત સુધી વિસ્તરે છે। એક બાજુ તેનો અંત આવી જાય છે, માટે અહીં બિંદુ A તેનું અંત્યબિંદુ
અથવા તો ઉદ્ભવ બિંદુ પણ કહી શકાય, કારણ કે બિંદુ એ પાસેથી કિરણની શરૂઆત થાય છે, માટે એ બિંદુને ઉદ્ભવ બિંદુ પણ કહી શકાય. એટલે કિરણને એક જ અંત્ય બિંદુ હોય છે. જેમ રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરે છે, તેમ કિરણ એક જ બાજુ અનંત સુધી વિસ્તરે છે. એના પછી રેખાખંડ. કિરણ એક બાજુ અનંત સુધી વિસ્તરતું હતું, રેખા બે બાજુ અનંત સુધી વિસ્તરે, અને રેખાખંડ એક પણ બાજુ ન વિસ્તરે, મતલબ કે બંને બાજુ એનો અંત આવી જાય. એટલે એની વ્યાખ્યા આ પ્રકારે છે: બે અંત્ય બિંદુઓવાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. રેખાનો જ એક ભાગ છે. અહીં એના અંત્ય બિંદુઓ પી અને ક્યુ દર્શાવેલ છે. પી અને ક્યુ બિંદુઓ પાસે રેખાખંડ પી ક્યુનો અંત આવી જાય છે, માટે રેખાખંડ પી ક્યુ વડે રેખાખંડને દર્શાવાય. અહીં એ નોંધવું જરૂરી છે કે રેખાખંડને નિશ્ચિત લંબાઈ હોય છે. કિરણ કે રેખાને કોઈ નિશ્ચિત લંબાઈ હોતી નથી, પણ રેખાખંડ એક નિશ્ચિત લંબાઈ ધરાવે છે. દાખલા તરીકે આનું આપણે x સેન્ટીમીટર લંબાઈ કહી દઈએ તો આપણને ખ્યાલ આવશે કે દરેક રેખાખંડને કોઈને કોઈ ચોક્કસ લંબાઈ હોય છે. એના પછી સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. જો કોઈ 3 કે તેથી વધારે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી એક રેખા મળે તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. એટલે કોઈ એક એવી રેખા મળવી જોઈએ કે જે આ ત્રણેય બિંદુઓમાંથી પસાર થઈ જાય. અહીં આપણને રેખા એલ એવી રેખા મળેલ છે કે જે એ, બી અને સી ત્રણેય બિંદુઓમાંથી પસાર થાય છે, માટે એબીસી સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુઓને એ ડેશ, બી ડેશ, સી વડે દર્શાવાય. અસમરેખ બિંદુઓ સમરેખ બિંદુઓથી બિલકુલ ઉલટું. જો કોઈ 3 કે તેથી વધારે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી એક રેખા ન મળે તો તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે. અહીં એ, સી અને બી આ ત્રણેય બિંદુઓમાંથી પસાર થતી હોય એવી કોઈ સીધી રેખા મળવી શક્ય નથી, માટે એ, સી અને બી અસમરેખ બિંદુઓ છે. સમરેખ અને અસમરેખ બિંદુઓ પછી આપણે ખૂણો અને તેના પ્રકારોની વાત નેક્સ્ટ વિડીયોમાં કરીશું. સમરેખ અસમરેખ બિંદુઓમાં ખાસ નોંધીએ કે જો કોઈ બે ભિન્ન બિંદુઓ આપેલા હોય તો તે હંમેશા સમરેખ જ હોય. એટલે બે બિંદુઓ માટે સમરેખ અસમરેખની વાત આવતી નથી. સમરેખ અસમરેખનો પ્રશ્ન 3 કે તેથી વધારે ભિન્ન બિંદુઓ માટે જ લાગુ પડશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. જો આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપ અહીં દર્શાવેલ બ્લોગ પર જઈને પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બ્લોગ પર જતાં જ આપણને બ્લોગની જમણી બાજુમાં આવો સિમ્બોલ જોવા મળશે, જ્યાં ડાયરેક્ટ યુટ્યુબ લિંક બટન આપેલ છે. એ બટન દબાવી અને આપ ડાયરેક્ટ સબસ્ક્રાઈબ કરી શકશો. થેન્ક યુ.